હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે વાત કરીશું લેક્ચર 14। તો લેક્ચર 14 ની અંદર આપણે જોઈશું સ્ફટિક લેટાઇસ અને એકમ કોષ। તો સ્ફટિક લેટાઇસ શું છે અને એકમ કોષ શું છે? તો આની અંદર આ જે વસ્તુ છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો સ્ફટિક લેટાઇસ એટલે શું? તો આપણી પાસે જે ક્યુબિક ગેમ છે બરાબર, એ ક્યુબિક ગેમ ની અંદર પર્ટિક્યુલર જે એક નાનો એક કોષ છે એને આપણે એકમ કોષ કહીએ છીએ। હવે આ સ્ફટિક લેટાઇસ એટલે શું? તો એકમ કોષ જે છે ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાય અને જે રચના બનાવે છે એને આપણે સ્ફટિક લેટાઇસ કહીએ છીએ। હવે સ્ફટિક લેટાઇસની કેટલીક લાક્ષણિકતાઓ છે। તો સ્ફટિક લેટાઇસની લાક્ષણિકતા શું છે? તો પહેલી લાક્ષણિકતા કે દરેક બિંદુ જે છે એ લેટિસ બિંદુનું નિરૂપણ કરે છે। લેટિસ બિંદુ, તો દરેક બિંદુ જે છે એ લેટિસ બિંદુ તરીકે ઓળખાય છે બરાબર। પહેલી લાક્ષણિકતા છે કે દરેક બિંદુ એ લેટિસ બિંદુ તરીકે ઓળખાય છે। બીજા નંબર લાક્ષણિકતા છે કે આ જે દરેક લેટિસ બિંદુ છે એ ચોક્કસ કોઈ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે। ઘટક કણની અંદર આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા અણુ હોઈ શકે। તો દરેક લેટિસ બિંદુ, પ્રત્યેક લેટિસ બિંદુ એ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે બરાબર। હવે એમાં શું હોઈ શકે? અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે। ધારો કે NaCl નો સ્ફટિક હોય તો NaCl ના સ્ફટિકની અંદર શું હશે? આયન હશે। આયોડિન નો સ્ફટિક હોય તો એમાં અણુ હોય બરાબર। કાર્બન નો સ્ફટિક હોય તો એમાં પરમાણુ હોય। નંબર 3 કે આ જે લેટિસ બિંદુ છે તમે એને ચોક્કસ રીતે સીધી લાઈનમાં જોડશો તો ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે। સ્ફટિક લેટિસ બિંદુને સીધી રેખામાં જોડવામાં આવે તો એ ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે। તો સ્ફટિક લેટિસ છે એની 3 લાક્ષણિકતાઓ છે બરાબર। હવે આપણે વાત કરીએ એકમ કોષ શું છે બરાબર। તો એકમ કોષ શું છે? તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે સપોઝ કે આ મારી પાસે એકમ કોષ છે બરાબર। હવે આવા ક્યુબ જે છે તમે અસંખ્ય, ધારો કે આવા તમે 50 ક્યુબ લો છો તો 50 ક્યુબને તમે ભેગા કરશો તો આપણને એક ચોરસ પ્રકારનું સ્ટ્રક્ચર મળશે। એમાંથી એક ભાગ તમે અલગ કરી અને આવું જે લો છો એને કહીએ છીએ એકમ કોષ। તો મારી પાસે આ જે ક્યુબ છે, સમઘન છે, એ છે એકમ કોષ બરાબર। તો હવે આ એકમ કોષની અંદર ખાસિયતો, તો એકમ કોષમાં ખાસિયતો છે તો સમજી લો કે આ એક એકમ કોષ છે બરાબર। હવે આ એકમ કોષ જે છે એ એકમ કોષની આ A ધાર છે, B ધાર અને C ધાર। તો આની અંદર 3 ધારો છે A, B અને C બરાબર। તમે કોઈ પણ બાજુથી લઈ શકો છો। તો અહીંયા આપણી પાસે જે એકમ કોષ છે તો આમાં ધારો કે હું કહું છું આ જે ધાર છે એને આપણે A કહીએ, આ ઉપરની જે ધાર છે એને આપણે B કહીએ અને આ જે ધાર છે એને આપણે C કહીએ બરાબર। અહીંયા ફરી તમને કહું છું આ A ધાર છે, B ધાર છે અને આ C ધાર છે। તો હવે A ધાર અને B ધાર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો રચાય છે। તો A અને B વચ્ચે જે 90 ડિગ્રીનો ખૂણો છે એને હું કહું છું આલ્ફા કોણ, આને કહું છું આલ્ફા કોણ। એ પ્રમાણે P અને C વચ્ચેને કહું છું બીટા અને C અને D વચ્ચેને કહું છું ગામા બરાબર। ફરી એકવાર આમાં A, B અને C 3 ધારો છે બરાબર। તો આમાં A અને B ધાર વચ્ચે જે 90 અંશનો તમને ખૂણો દેખાય છે એને મેં કીધું આલ્ફા। અહીંયા B અને C વચ્ચે જે ખૂણો દેખાય છે આ એને કહું છું બીટા અને અહીંયા C અને A વચ્ચે જે ખૂણો છે એને કહું છું ગામા। તો આની 2 લાક્ષણિકતાઓ છે। નંબર 1 કે એકમ કોષ છે દરેકે દરેક એકમ કોષમાં 3 ધાર આવેલી છે। કઈ ધાર છે? તો આમાં ધારી અથવા તો ધાર એને કહેવાશે એજીસ, એ છે A, B અને C। નંબર 2 કે 3 ધાર
એમની વચ્ચે 3 ખૂણા રચાય છે, એટલે ટોટલ 3 ધાર અને 3 ખૂણા, એટલે કે એકમ કોષમાં કુલ 6 પેરામીટર આવેલા છે. A B C આ છે ધાર અને આલ્ફા બીટા અને ગામા આ છે ખૂણા. તો ટોટલ કેટલા થયા? 6 પેરામીટર. તો કે એક એકમ કોષ જે છે એ એક એકમ કોષમાં ટોટલ 6 પેરામીટર આવેલા છે. A B C ધાર, A અને B વચ્ચે આલ્ફા, B અને C વચ્ચે બીટા અને A અને C વચ્ચે ગામા. તો આ પ્રકારે આપણે એકમ કોષને સમજી શકીએ. બરાબર. એના પછી આવશે નેક્સ્ટ પ્રશ્ન લખો, એકમ કોષ એટલે શું, તેના પ્રકારો અને એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા ગણતરી. ચલો આપણો નેક્સ્ટ પ્રશ્ન હતો કે એકમ કોષ એટલે શું, પરમાણુની સંખ્યા અને એકમ કોષના પ્રકાર. બરાબર. હવે આ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા આપણે ધ્યાન આપીશું કે આની અંદર કીધું છે કે એકમ કોષ એટલે શું. તો મેં તમને કીધું કે એકમ કોષ જે છે એમાં 3D ત્રિપરિમાણીય રચનાને તમે વારંવાર પુનઃ ગોઠવણી કરશો, એમાં તમે એક નાનો એવો ભાગ લો છો. બરાબર. તો કે નાનામાં નાનો જે કોષ છે એને આપણે એકમ કોષ કહીએ છીએ. એના બે પ્રકાર છે, સાદો એકમ કોષ અને ફલક કેન્દ્રિત કેન્દ્રિત એકમ કોષ. બે પ્રકાર છે, આદિમ અથવા તો સાદા એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે, FCC, BCC અને ECP. ધ્યાન રાખજો અહીંયા. તો અહીંયા મેં તમને એક એકમ કોષ આપેલા છે. બરાબર. એકમ કોષ એટલે મેં તમને પહેલા બી કીધું હતું કે આ એક રચના છે. હવે આ જે છે એ શું છે, એક એકમ કોષ. હવે આની અંદર આપણે પરમાણુ અને લેટિસ બિંદુની ગણતરી કરવાની છે. બરાબર. હવે આમાં શું છે, તો આ એક એકમ કોષ છે. તો એકમ કોષની અંદર શું છે, તો તમે જુઓ અહીંયા ખૂણા કેટલા છે એકમ કોષમાં, 1 2 3 4 5 6 7 અને 8. ફરી હું કહું છું તમને, એકમ કોષમાં ખૂણા કેટલા છે, 1 2 3 4. 4 ઉપરના ખૂણા અને 4 નીચે, 5 6 7 8. તો ટોટલ આમાં ખૂણા છે 8. બરાબર. તો આ એકમ કોષમાં ટોટલ 8 ખૂણા. તો અહીંયા આપણે વાત કરું કે ધારો કે અહીંયા પહેલો પ્રકાર આપે છે કે સાદા અથવા તો આદિમ એકમ કોષ. તો અહીંયા જે ખૂણા છે એને હું લાલ કલરથી આઈડેન્ટિફાઈ કરું છું. તો આમાં 1 2 3 4 5 6 7 8. બરાબર. હવે સાદો એકમ કોષ છે. બરાબર. તો આનું નામ થશે સિમ્પલ ક્લોઝ પેકિંગ. આનું નામ શું થશે, સિમ્પલ ક્લોઝ પેકિંગ. તો હવે આની અંદર 8 ખૂણા છે, એના સિવાય કશું છે નહીં. તો લેટિસ બિંદુ કેટલા થશે, તો લેટિસ બિંદુને જેટલા પોઈન્ટ આપેલા હોય એ. બરાબર. તો આમાં લેટિસ બિંદુ થશે 8. હવે પરમાણુ એટલે શું, તો પરમાણુનો મતલબ થાય, હવે ખૂણો છે તો સમજી લો કે આ ખૂણો જ હતો. બરાબર. બરાબર ધ્યાન આપજો. અહીંયા જે ખૂણો છે અથવા તો તમે જે રૂમમાં બેઠા હોય એ રૂમ ચોરસ ક્યુબ હોય તો તમે એનો ખૂણો બી ધ્યાનમાં લઈ શકો છો કે આ જે ખૂણો છે. બરાબર. 1 2 અહીંયા 3 અને અહીંયા સામેની બાજુ 4, એટલે કે એક આ બાજુ અને એક આ બાજુ. બરાબર. સમજી લો કે એક જે ખૂણો છે, સિમ્પલ વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને શું કહેવા માંગુ છું કે આ જે ખૂણો છે સમજી લો આ પ્રમાણે છે, આ રીતનું છે. બરાબર. આ રચના છે. તો હવે આ જે પોઈન્ટ ભેગા થાય છે એ શું છે, ખૂણો છે. તો હવે આ જે ખૂણો છે કેટલા ભાગ રોકે, તો ધારો કે એક ખૂણો જે છે એ ખૂણાની તમે કેટલી દિવાલો કાઢી શકો, તો એક આમ કાઢી શકો, એક પાછળ કાઢી શકો, એક આ બાજુ અને એક આ બાજુ, એટલે ટોટલ 4. એવું ને એવું 4 ઉપર લો તો એક ખૂણા દ્વારા રોકાતો ભાગ કેટલો થશે, 1/8 અષ્ટમાંશ. તો આમાં ખૂણા ગુણ્યા ખૂણા દ્વારા રોકાતો ભાગ. તો આમાં ખૂણા કેટલા છે, તો 8 અને રોકાતો ભાગ 1/8. તો અહીંયા આપણે ટોટલ શું મળ્યું, 1. તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થશે, 1. તો HCP માં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય, 1. બરાબર. ચલો એના પછી છે ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિતમાં દરેકમાં ખૂણા તો 8 હશે. તો અહીંયા આપી દો ખૂણા 1 2
3 4 5 6 7 8 તો આમાં મેં 8 ખૂણા આપી દીધા. હવે આમાં આનું નામ શું છે? ફલક કેન્દ્રિત. આ નામ શું છે? ફલક. ફલક એટલે કે બાજુ. ફલક એટલે બાજુ. હવે એફસીસી છે તો એનું નામ છે ફેસ સેન્ટર ક્યુબિક. શું નામ થશે? ફેસ સેન્ટર ક્યુબિક. અને બીજું નામ છે તો ક્યુબિક ક્લોઝ પેકિંગ. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો હવે એમાં ખૂણા 8 છે તો એમાં હવે ફલક જોઈએ. તો આ જે સમઘન છે બરાબર, ફલક એટલે બાજુ, ફેસ. હું કોની સામે વાત કરું છું? તો મારા સ્ટુડન્ટ સામે, બરાબર. તો ફેસ. હવે આ જે સમઘન છે તો આ સમઘનમાં ફેસ કેટલા છે? તો જુઓ, બરાબર જોજો. આ 1, આ 2, ફરી કહું છું 1 2 3 4 5 અને 6. તો ટોટલ ફેસ કેટલા છે? 6. સમજી લો કે એક દીવાલ છે. તમે વિચાર લો, તમે જ્યાં બેઠા હોય ત્યાં, કે એક દીવાલ છે. એ દીવાલમાં તમે વચ્ચે મોટો ગોળો મૂકો છો તો એ ગોળો કેટલો ભાગ રોકશે? તો તમે જે દીવાલ હશે એમાં દેખાશે અને બાજુની દીવાલમાં દેખાશે. તો આ પ્રમાણે તમે સમજી લો, બરાબર. અથવા એક બીજું એક્ઝામ્પલ તમને કહી દઉં કે આ દીવાલ છે તો આ દીવાલમાં હું વચ્ચે મોટો ગોળો મૂકી દઉં છું તો મને અડધો આ ભાગમાં દેખાશે અને અડધો આ ભાગમાં દેખાશે. એટલે ફેસ છે 6 અને રોકાતો ભાગ છે 1/2, બરાબર. તો અહીંયા આપણે લખીએ. હવે આમાં કે ફેસમાં કેટલા ગોળા હશે? એક એક ગોળા છે તો હું ફેસના ગોળાને દર્શાવું છું. અહીંયા આ જે બાજુ છે, બાજુની અંદર કેટલા ગોળા છે? આ દર્શાવું છું એટલે ઉપરની બાજુ. હવે આના નીચેની બાજુ, ઉપરની બાજુ એટલે છત, નીચેની બાજુ એટલે ભોંયતળિયું, પછી આપણી સાઈડની બાજુ એટલે આ, પછી મારી આ સાઈડની બાજુ એટલે આ. તો બાકી શું રહ્યું? બાકી શું રહ્યું? સામેની બાજુ, બરાબર. તો એક આ છે અને એક આ. તો ટોટલ ફેસ કેટલા થયા? બાજુ કેટલી છે? 6, બરાબર. તો અહીંયા લેટિસ બિંદુ કેટલા થશે? લેટિસ બિંદુ. તો આમાં લેટિસ બિંદુ 8 ખૂણા અને 6 બાજુ. તો અહીંયા 8 ખૂણા પ્લસ 6 બાજુ. તો લેટિસ બિંદુ ટોટલ થયા 14. હવે પરમાણુ. તો પરમાણુમાં એક તો આના જેવું કે ખૂણા ગુણ્યા ખૂણા દ્વારા રોકાતો ભાગ, અને બીજું શું એડ થશે? ફલક અને ફલક દ્વારા રોકાતો ભાગ. તો ખૂણા ગુણ્યા ખૂણા દ્વારા રોકાતો ભાગ પ્લસ ફલક ગુણ્યા ફલક દ્વારા રોકાતો ભાગ. તો આમાં ખૂણા કેટલા છે? 8, રોકાતો ભાગ 1/8 પ્લસ ફલક 6 છે, રોકાતો ભાગ 1/2. તો 1 + 3. તો એફસીસી માં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. તો એફસીસી માં કેટલા પરમાણુની સંખ્યા આવશે? 4, બરાબર. આ પ્રમાણે તમારે લેવાનું. એના પછી છે અંતઃકેન્દ્રિત. અહીંયા શું છે? અંતઃકેન્દ્રિત. હવે અંતઃકેન્દ્રિતમાં પણ 8 ખૂણા તો હશે. તો અહીંયા મૂકી દો 8 ખૂણા. ચલો એને આપણે લઈ લીધા 8 ખૂણા. હવે અંતઃકેન્દ્રિત એટલે બીસીસી. એનો મતલબ છે બોડી સેન્ટર ક્યુબિક. આનો મતલબ છે બોડી સેન્ટર ક્યુબિક. બોડી સેન્ટર એટલે આખું જે તમારું ચોરસ છે એમાં વચ્ચે ગોળો છે તો વચ્ચે ગોળો છે, બીજા કોઈને સાથે ભાગ રોકે નહીં, બરાબર. તો 8 ખૂણા અને વચ્ચેનો એક ગોળો. તો અહીંયા હું દર્શાવું છું આ વચ્ચેનો ગોળો. તો અહીંયા આપણે લેટિસ બિંદુ કેટલા થયા? આમાં લેટિસ બિંદુ થશે 9. 9 કઈ રીતે? તો 8 ખૂણા અને એક અંતઃકેન્દ્ર. આને શું કહેવાશે? અંતઃકેન્દ્ર. હવે પરમાણુની સંખ્યા. હવે હું આને કાઢી નાખું છું. અહીંયા લખું છું પરમાણુ. તો આમાં ખૂણા એટલે 8 ખૂણા, રોકાતો ભાગ 1/8 અને એક અંતઃકેન્દ્ર. તો 1 + 1 = 2. અંતઃકેન્દ્ર એટલે આખા રૂમમાં વચ્ચે જે ગોળો છે, બરાબર, એ વચ્ચેનો ગોળો બીજા કોઈ દ્વારા ભાગ રોકશે નહીં. તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા બીસીસી માં કેટલી થાય? 2. એ પ્રમાણે અંતકેન્દ્રિત. હવે કોઈ બી વસ્તુનો અંત ક્યારે આવે? શરૂઆત થાય તો અંત આવે, એના વગર અંત આવશે નહીં, બરાબર. તો આ ક્યુબિક જે છે, હવે ક્યુબિકમાં માન કેવી રીતે લેવાનું? તો અંત ક્યારે? ધારો કે ઉપરનું છત છે
તમે ઉપરના 6 થી ચાલુ કરો કઈ વસ્તુ તો એનો નીચે ભય તળિયે અંત આવે તો અંત કેન્દ્રિતમાં તમારે કોઈ પણ બે ફલક લેવાના ધ્યાન રાખજો આમાં તમારે શું કરવાનું કે બે વિરુદ્ધ ફલક હવે એમાં તમે તમારી મરજી પ્રમાણે તમે કરી શકો છો ઉપરનું લઈ શકો નીચેનું આ સાઈડનું અથવા તો સામ સામે તમે લઈ શકો છો બરાબર પણ કોઈ પણ તમારે બે વિરુદ્ધ ફલક લેવાના અંત કેન્દ્રિત અને અંત કેન્દ્રિત અલગ છે તો અહીંયા પહેલા મૂકી દો 8 ગોળા 8 ખૂણા તો અહીંયા 8 ખૂણા હવે મારે ધારો કે મારે ઉપરનું 6 તો નીચેનું ભય તળિયું લેવું છે તો હું શું લઈશ તો આ ઉપરનું 6 છે અને આ નીચેનું ભય તળિયું બસ કોઈ પણ બે વિરુદ્ધ ફલક ધ્યાન રાખજો બરાબર તો હવે આની અંદર મને લેટિસ બિંદુ કેટલા મળશે ચાલો તમે જવાબ આપશો લેટિસ બિંદુ તો તમને તકતા કેટલા દેખાય છે તો 8 ખૂણા અને 2 ફલકના તો લેટિસ બિંદુ થશે 8 + 2 એટલે લેટિસ બિંદુ થાય 10 પછી પરમાણુ તો 8 ખૂણા અને ફલક પહેલા ફલક એબ્સિસ માં ફલક 6 હતા પણ આમાં ફલક કેટલા છે 2 યાદ રાખજો ફલકની સંખ્યામાં ઘટાડો થાય પરંતુ રોકાતા ભાગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં બરાબર તો પરમાણુ 8 × 1/8 પ્લસ ફલક 2 રોકાતો ભાગ 1/2 તો આપણને શું મળશે તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા આપણને મળે 2 બરાબર તો આ પ્રમાણે આપણે લેવાનું હવે જુઓ જેવું ક્લાસમાં ભણીએ એવું અહીંયા પોસિબલ નથી બરાબર પણ પૂરેપૂરો પ્રયત્ન કરજો સમજવાનો આને તમારે સમજવા માટે બેસ્ટ એક્ઝામ્પલ તમને કહી દઉં તમે જે ચોરસ રૂમમાં બેઠા હોય એ ચોરસ રૂમને જ તમારે ધારી લેવાનું કે આખો સમઘન છે એક ક્યુબ છે બરાબર તો એમાં 8 ખૂણા હશે 6 ફલક હશે રોકાતો ભાગ 1/2 હશે બરાબર એ પ્રમાણે તમારે વિચારવાનું બીજી વસ્તુ કે આનું જે મટીરીયલ છે તમારે કઈ રીતે લખવાનું તો એ હું વિડિયોમાં બી મૂકીશ અને કાંજીભાઈ સાહેબ તમને હું એમને પીડીએફ મૂકીશ એટલે પીડીએફ તમને મૂકશે એટલે તમારે લખવામાં ઉતાવળ કરવાની નહીં બીજી વસ્તુ કે 26 તારીખ સુધીમાં કમ્પ્લીટલી તમારે આ ચેપ્ટરનું મટીરીયલ બનેલું હોવું જોઈએ મટીરીયલમાં સહી થશે અને પછી એનો ટેસ્ટ લેવાશે બરાબર તો અહીંયા આપણે આટલા સુધી આનું કામ પૂરું કરવાનું ચલો ઓકે વ્યવસ્થિત તમે લખી નાખજો ચલો અહીંયા આપણે એક એક્સ્ટ્રા લઈએ છીએ HCP હેક્સાગોનલ બરાબર હવે HCP જે છે તો હેક્સાગોનલમાં આપણે શું સમજી શકીશું તો અહીંયા મારી પાસે આ HCP છે બરાબર તો સમજી લો કે આ જે ક્યુબ છે HCP હવે આની અંદર જેમ સમઘનમાં આપણે સમજીએ છીએ એવી રીતે HCP માં તો HCP માં ખૂણા કેટલા છે તો આ અહીંયા C લખેલું છે ત્યાંથી ચાલુ કરો 1 2 3 4 5 6 6 ઉપર ને 6 નીચે બરાબર તો ખૂણા કેટલા થયા 12 હવે આમાં ફલક કેટલા તો આ HCP ની ઉપર ધારો કે હું બીજું HCP મૂકું તો એક જ આવશે એટલે આમાં ફલક કેટલા છે 1 અને 2 બરાબર ફલક દ્વારા રોકાતો ભાગ બી 1/2 તો અહીંયા આપણે જોઈશું કે લેટિસ બિંદુ તો આમાં લેટિસ બિંદુ કેટલા થશે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 ખૂણા રોકાતો ભાગ ફલકમાં એક પોઈન્ટ હવે જેમ સમઘનમાં અંતર કેન્દ્ર એક જ હોય એમ હેક્સાગોનલમાં અંતર કેન્દ્ર 3 થશે એ અહીંયા વચ્ચે એની રચના થશે 1 2 3 સમઘનમાં આપણે સમજવું થોડું અઘરું છે એટલે થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો તો અહીંયા લેટિસ બિંદુ કેટલા થાય તો 12 ખૂણા બરાબર પછી 2 ફલક પ્લસ 3 અંતર કેન્દ્ર તો 12 ને 2 અને 3 તો ટોટલ કેટલા થાય 17 તો આમાં લેટિસ બિંદુ કેટલા થશે 17 હવે પરમાણુ તો 12 ખૂણા છે 12 ખૂણા અને રોકાતો ભાગ 1/6 પેલામાં 1/8 પ્લસ 2 ફલક રોકાતો ભાગ 1/2 અને અંતર કેન્દ્ર છે જેમ સમઘનમાં અંતર કેન્દ્ર પોતે એકલો ભાગ રોકે છે મામા બી એકલો રોકશે બરાબર તો અહીંયા શું આવશે 6 × 12 2 + 1 + 3
तो आमा परमाणुनी संख्या प्रति एकम कोष દીઠ HCl માં પરમાણુની સંખ્યા 6 બરાબર। તો આ પ્રમાણે તમે જોઈ લેજો। એના પછી એક્ઝામ્પલ ની ગણતરી માટે આપણે અમુક વસ્તુ જરૂરી છે। તો અહીંયા મેં લખ્યું છે કે ટોટલ ખૂણા કેટલા હોય, તો ટોટલ ખૂણા કેટલા હશે 8 બરાબર। અને ખૂણા દ્વારા રોકાતો ભાગ, તો અહીંયા લખું છું 8 ખૂણા, ખૂણા દ્વારા રોકાતો ભાગ હોય 1/8। ખૂણા અથવા ફલકમાં ફેરફાર થાય પરંતુ રોકાતા ભાગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, ધ્યાન રાખજો। ફલક અથવા બાજુ, તો ફલક હશે 6, રોકાતો ભાગ 1/2। ધારી, હવે ધારી અથવા તો ધાર, તો ધાર કેટલી હોય તો હું તમને ગણાવું। તમે જે રૂમમાં બેઠા હોય ને એ રૂમની અંદર ઊભી દીવાલમાં વચ્ચે લીટી કેટલી છે, ખૂણો પડે એટલે લીટી પડે ને, તો જો કેવી રીતે ગણવાનું। ઉપર એક, મારી પાસે હું આ રૂમમાં છું તો હું એમ વિચારું આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો ધારી ટોટલ 5 થશે, રોકાતો ભાગ તો એક રૂમની દીવાલ હોય બરાબર, એક રૂમની જે દીવાલ હોય એમાં ઉપરનો ભાગ લઈ લો તો તમે બીજા કેટલા બનાવી શકો, તો 2 આ બાજુ અને 2 પેલી બાજુ, ટોટલ કેટલા થાય 4। તો અહીંયા ધારી થશે 12, રોકાતો ભાગ 1/4, અંતર કેન્દ્ર 1। ઘનમાં વિકર્ણની સંખ્યા, વિકર્ણ એટલે મેક્સિમમ ખબર હોય તો એક ઘન કેટલા વિકર્ણ થાય, તો એક ખૂણાથી માંડી પેલા ખૂણાથી માંડીને આ ખૂણા, એક આ ખૂણાથી માંડીને પેલા ખૂણા 2, એવું ને એવું આ ખૂણાથી માંડીને આ ખૂણામાં 3, પેલા ખૂણાથી માંડીને આ ખૂણા, તો ટોટલ 4 વિકર્ણની રચના થાય બરાબર। હવે એક ફલકમાં વિકર્ણ કેટલા, તો એક ફલક છે, સમજી લો આ ફલક છે, તો આમાં હું કેટલા વિકર્ણ દોરી શકું, તો આ ખૂણાથી માંડી અને આ ખૂણામાં અને પેલા ખૂણાથી માંડીને આ ખૂણામાં એક ફલકમાં 2 વિકર્ણ આવશે। તો અહીંયા એક ફલકમાં વિકર્ણની સંખ્યા 2, તો કુલ ફલકમાં વિકર્ણની સંખ્યા કેટલી, તો આપણા ઘરમાં કેટલા ફલક છે 6, તો 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 એટલે વિકર્ણની સંખ્યા થશે 12 બરાબર। હવે વિકર્ણ પર આવેલા પરમાણુ, તમને એમ કે એક્ઝામ્પલ ની અંદર કે વિકર્ણ પર આવેલા પરમાણુ દૂર કરવામાં આવે તો, હવે કોઈ પણ તમે વિકર્ણ દોરશો, ધારો કે ઘનમાં વિકર્ણ દોરો છો બરાબર, આપણે ઉલ્લેખ કરીએ કે વિકર્ણ, ઘનમાં વિકર્ણ, અહીંયા લખીએ ઘનમાં વિકર્ણ, તો ઘનમાં વિકર્ણ દોરો, ઉપરથી નીચે વિકર્ણ દોરો તો કયા કયા પરમાણુને અસર થાય, તો 2 ખૂણાના પરમાણુને અસર થાય અને એક વચ્ચે અંતઃ કેન્દ્ર બરાબર। તો અહીંયા 2 ખૂણાના પરમાણુ અને એક અંતઃ કેન્દ્રનો પરમાણુ એને અસર થાય। अगर फलकમાં દોરશો તો ફલકમાં દોરો તો શું થાય, તો 2 ખૂણા અને એક ફલકનો પરમાણુ બરાબર। એના પછી અક્ષ પરના તમામ બિંદુઓ, અક્ષ ક્યાં દોરાય, તો આ લાઈનથી માંડીને હું સીધી અક્ષ દોરી શકું અથવા તો ઉપરથી માંડીને નીચે અક્ષ દોરી શકું। તો અક્ષ દોરું છું તો એમાં 2 ફલકના પરમાણુ હશે અક્ષમાં, કોઈ પણ અક્ષમાં, અને એક અંતઃ કેન્દ્ર, તો આમાં 2 ફલકના પરમાણુ પ્લસ એક અંતઃ કેન્દ્ર બરાબર। હું એક્ઝામ્પલ ગણાઈશ એટલે આની અંદર આ વસ્તુ આવશે બરાબર, થોડું ધ્યાન રાખજો। તો આ પ્રમાણે આપણે લખીશું। એના પછી આવશે 7 આદિમ એકમ કોષ, એક ટેબલ છે હું વિડિયોમાં મૂકીશ બરાબર। એ ટેબલ તમારે એ ટ્રીકથી બનાવવાનું, મેં ટ્રીક સાથે મૂકેલું છે, તમે જોશો તો તમને આઈડિયા આવી જશે। ઓકે, પહેલાં સ્ફટિક લેટેક્સ લખવાનું, પછી ટેક્સ્ટબુકમાંથી એની આકૃતિ ડ્રો કરી અને એની લાક્ષણિકતા લખવાની બરાબર। વિડીયોને પોઝ કરી વ્યવસ્થિત રીતે મટીરિયલ બનાવજો। 1 2 અને 3 પોઈન્ટ છે। એના પછી આવશે આદિમ એકમ કોષના પ્રકાર અને પરમાણુની સંખ્યા ગણતરી। તો આ પ્રમાણે તમે 2 ભાગ પાડી પહેલું લખશો આદિમ એકમ કોષ, પેજ નંબર 1 છે। હવે પેજ નંબર 2, તો અહીંયા તમે લખશો ફલક કેન્દ્રિત એકમ કોષ, હવે પેજ નંબર 3,
તમે લખશો અંતઃકેન્દ્રિત એકમ કોષ, પેજ નંબર 4 અંતકેન્દ્રિત એકમ કોષ, એના પછી પેજ નંબર 5 તો આપણે એક્સ્ટ્રા જે વાત કરી કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં કઈ રીતની છે ગોઠવણી, તો પેજ નંબર 5 પર એક્સ્ટ્રા લખજો આ. એના પછી છે સમ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ઇન ક્યુબ, તો એમાં તમે આ પ્રમાણે વ્યવસ્થિત લખજો. આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ ગણતરીમાં આવશે. સૌથી પહેલાં મેં લખેલું છે ખૂણા અથવા ફલકના પરમાણુઓ ઘટે તો એમના રોકાતા ભાગમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, આ પ્રમાણે તમારે લખવાનું. નેક્સ્ટ આવશે આદિમ એકમ કોષ, તો એના પછી છે આદિમ એકમ કોષ. હવે આ જે છે ફોર્મેટ એ તમને યાદ રહે પ્રમાણે મેં લખ્યું છે. સૌથી ઉપર જુઓ લખ્યું છે, યાદ રાખો, એમાં ઘન, ટેટ્રા, ઓટ્રા, ટ્રાય, હેમુ. એટલે પહેલું છે ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, ટ્રાયગોનલ, ટ્રાયક્લિનિક, હેક્સાગોનલ અને મોનોક્લિનિક. આમાં અક્ષીય અથવા તો ધારનું જે અંતર છે એમાં આપણે પહેલું છે A = B = C, ઘન છે એટલા માટે. એના પછી છેલ્લું નોટ ઇઝ ઇક્વલ ટુ, એના પછી ત્રીજામાં બંને નોટ ઇક્વલ ટુ. પછી મેં એક નંબર લખ્યો છે 1 3 2 3. એનો મતલબ એ જે છે ટ્રાયગોનલ એમાં પહેલાંના જેવું આવશે A = B = C. ટ્રાયક્લિનિકમાં ત્રીજા જેવું, એટલે કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તો એ પ્રમાણે ટ્રીક છે યાદ રાખવા માટેની. પછી અક્ષીય ખૂણામાં 3 જે છે પહેલાં 3 એ સમાન આવશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 19. એના પછી હેક્ઝાગોનલ જે છે મેં તમને વિડીયોમાં બતાવ્યું છું, એમાં આલ્ફા અને બીટા 90 હશે બટ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, તો ગામા ઇઝ ઇક્વલ ટુ 120. અને મોનોક્લિનિક એ બંને ખાસ ધ્યાન રાખજો, કારણ કે મોનોક્લિનિકમાં પણ આલ્ફા અને ગામા 19 થશે બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. હવે આમાં તમને MCQ કઈ રીતે પૂછાઈ શકશે, તો તમને એમ કીધું હોય કે ભાઈ ઘન પ્રકારની અંદર અક્ષીય અંતર અથવા અક્ષીય ખૂણા જણાવો, પહેલો MCQ. બીજા નંબર પર તમને એમ કહ્યું કે હેક્ઝાગોનલમાં શક્ય વિચલન જણાવો. ત્રીજો MCQ તમને ઉદાહરણ આપ્યું હોય કે ભાઈ રોમ્બિક સલ્ફર છે તો રોમ્બિક સલ્ફરમાં અક્ષીય ખૂણાનું મૂલ્ય શું થાય, બરાબર. અથવા એવું કહ્યું હોય કે નીચેના આપેલા કયા ઘનમાં અક્ષીય ખૂણાનું અંતર સમાન છે, તો 3માં સમાન હશે અને ચોથો ઓપ્શન હશે ઉપરોક્ત બધે બધા. બરાબર, એ પ્રકારે આપણને MCQ આમાંથી પૂછાશે. વિડીયો પોઝ કરી ઝૂમ આઉટ કરી વ્યવસ્થિત તમે લખી નાખજો, કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં. આ રીતે યાદ રાખશો તો ટ્રીક છે યાદ રાખવાની. પહેલું લખેલું છે SC, P, BCC અને FCC. અહીંયા આ જે મેં લખ્યું છે બરાબર, તો આની અંદર તમારે યાદ રાખવાનું BSF. B એટલે BCC, S એટલે HCP, F એટલે FCC, બોડી સિક્યુરિટી ફોર્સ. એ પ્રમાણે તમે યાદ રાખજો. બીજામાં પછી BS, ત્રીજામાં પછી BSFF, પછી 3 SSS અને છેલ્લું છે SE. તો એ પ્રમાણે તમે યાદ રાખજો. ઓકે, આ ટેબલ છે તમારા નોટબુકની અંદર. આ મેં બનાવેલું જે છે એ પ્રમાણે તમે પણ બનાવી નાખજો. બરાબર.